મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક આગેવાન. ધોરાજીનો જેતપુર એટલે જીવાદોરી સમાન રોડ છે, જ્યાં હોસ્પિટલો, સ્કૂલો ને હજારો વાહનો નીકળે છે. બાળકો એટલા નીકળે છે, સિનિયર સિટીઝનો નીકળે છે ને ધોરાજીનો મેન સ્ટેટ હાઈવે પણ છે, જામનગર, જુનાગઢ જામનગર. એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા 8 થી 9 મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે, પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે. અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે. અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે. કે જાની પહેલાં જારી નાખેલી હતી ભૂગર્ભની જે મેઇન રોડ ઉપર, એ પહેલાં જારી નાખી હતી, એ પણ ખરાબ છે. અત્યારે ઢાંકણા નાખી ગયા, એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે, જેથી અકસ્માતનો પણ એટલો જ ભય રહે છે. સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી, પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી. ને મારી તો માંગણી એવી છે, ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ.